નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 1 આનંદદાયી ગણિતમાંથી પ્રકરણ 6 શાકભાજીનું ખેતર વિશે જોઈશું। ચાલો જોઈએ। રૂપા અને શ્યામજી ખેતરમાંથી શાકભાજી કાઢવામાં એકબીજાની મદદ કરતા હતા। જુઓ, આ રૂપા છે અને આ શ્યામજી છે। આ લોકો શાકભાજીના ખેતરમાંથી શાકભાજી કાઢવામાં એકબીજાની મદદ કરી રહ્યા છે। તેમણે ટોપલી લીધી અને શાકભાજી તોડ્યા। હવે જુઓ, આ એક ટોપલી લીધી છે અને તેની અંદર બંને શાકભાજી તોડીને રાખે છે। ચાલો જોઈએ કે બંનેએ કેટલા શાકભાજી કાઢ્યા। હવે આપણે જોઈશું કે બંને ટોપલીમાં કેટલા શાકભાજી ભેગા કર્યા છે। જુઓ, આ રૂપાની ટોપલી છે, તેને આટલા ટમેટા ભેગા કરીએ। ટમેટા ગણી લઈએ આપણે। 1 2 3 4 5 6 અને 7 ટમેટા ભેગા કર્યા છે। હવે આ ટોપલી છે શ્યામજીની, તો આપણે જોઈએ શ્યામજીએ કેટલા ટમેટા ભેગા કર્યા છે। 1 2 3 4 અને 5। હવે આ બંને પાસે છે, મતલબ આ રૂપાની ટોપલી અને શ્યામજીની ટોપલીના ટમેટા આપણે એક મોટી ટોપલીમાં મૂકી દીધા છે। તો આપણી પાસે કેટલા ટમેટા થયા, ચાલો ગણી લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ટમેટા થાય છે। તો હવે આપણે કને વાંચીએ। કમાં શું લખેલું છે? 7 ટમેટા અને 5 ટમેટા મળીને 12 ટમેટા થાય છે। તો આપણે અહીંયા લખીશું 7 + 5 કેટલા થશે? 12 થશે। હવે જોઈએ ખ। એક ટોપલીમાં 9 ગાજર છે। જુઓ, આ એક ટોપલી છે, આની અંદર 9 ગાજર છે અને બીજી ટોપલીમાં 4 ગાજર છે। જુઓ, આ 4 ગાજર છે। જો આપણે આ બંને ટોપલીને ભેગી કરી દઈએ તો આપણી પાસે કુલ કેટલા ગાજર થાય તે આપણે ગણવાના છે। તો કે 9, આ 9 પછી કઈ સંખ્યા આવે? તો કે 10 11 12 અને 13, અર્થાત બંને ટોપલીના જો ગાજરને આપણે ભેગા કરી દઈએ તો 9 + 4 જવાબ આવે છે 13 ગાજર થાય છે। હવે ગ। એક ટોપલીમાં 8 મૂળા અને તો આ એક ટોપલીમાં 8 મૂળા છે અને બીજી ટોપલીમાં 8 મૂળા છે। હવે આપણે જો બંને ટોપલીને ભેગી કરી દઈએ તો કુલ કેટલા મૂળા થાય તે આપણે શોધવાના છે। તો 8 + 8 એટલે આ 8 છે, 8 પછી શું આવે? તો કે 9 10 11 12 13 14 15 અને 16 મૂળા થાય છે। તો 8 + 8 = 16 જવાબ આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એક પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે। ચાલો જોઈએ તમે પ્રોજેક્ટ કાર્યમાં શું કરશો અને કઈ રીતે કરશો। તમારા ઘર, શાળા અથવા નજીકના સ્થળે કોઈ પણ શાકભાજીના છોડ વાવો। જુઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ગામડામાં રહે છે તે લોકો લગભગ પોતાના ખેતરમાં શાકભાજીના છોડ પોતાના ઘર માટે ચોક્કસ વાવતા હોય છે। હવે તમે જો ના વાવતા હોય તો તમે નાના એવા કુંડાની અંદર કોઈ પણ શાકભાજીનું એક છોડ વાવી શકો છો। હવે જોઈએ, તમારા અનુભવોની તમારા કુટુંબના સભ્યો સાથે ચર્ચા કરો અને છોડની સંભાળ રાખો। જુઓ, તમે છોડ વાવતી વખતે તમે તમારા કુટુંબના સભ્યોની મદદ પણ લઈ શકો છો અને તમારે છોડની સંભાળ રાખવાની છે, જેથી કરીને છોડનો વ્યવસ્થિત ઉછેર થાય અને તમને શાકભાજી આપી શકે। તમે કાગળ ઉપર ઉગતા છોડના ચિત્ર દોરો અથવા તો ચોંટાડો। હવે તમારે કાગળ લઈ લેવાનું છે, એ કાગળની ઉપર છોડનો જે રીતે વિકાસ થાય છે, જે રીતે ઉગે છે એનું એક ચિત્ર બનાવવાનું છે, અથવા તો તમારી કોઈ જૂની પાઠ્યપુસ્તકમાં જો છોડનું ચિત્ર હોય તો તેમાંથી કાપીને પણ તમે આમાં ચોંટાડી શકો છો। હવે જોઈએ મણકા અને માળા। ચાલો રમીએ। તમે મણકાની માળા પર 12 અને 4 ને કેવી રીતે ઉમેરશો? જુઓ, આ મણકાની માળા છે। હવે આપણે આની અંદર 12 અને 4 આ બે સંખ્યાને ઉમેરવાની છે, એટલે સરવાળો કરવાનો છે। તો હવે તે આપણે કઈ રીતે કરશું? ચાલો જોઈએ। હું પહેલા 12 મણકા ગણીશ। જુઓ, પહેલા 12 મણકા ગણીશું, આ 10 મણકા અને આ 2 મણકા એટલે 12 મણકા થઈ ગયા। પછી બીજા 4 મણકા ગણીશ। હવે જો બીજા 4 મણકા એટલે 13 14 15 અને 16। તો આપણે જો 12 મણકામાં 4 મણકા મૂકીએ તો જવાબ આપણો આવે છે 16। આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં પણ મણકા માળા હશે, તમે તેનો ઉપયોગ કરીને સરવાળા કરી શકો છો। હવે જોઈએ આગળ। તમે આ સંખ્યાઓને મણકાની માળા પર કેવી રીતે ઉમેરશો તે બતાવો।
જુઓ હવે આપણને અહીંયા સંખ્યાઓ આપી છે અને આપણે મણકાની માળા પર તેને કઈ રીતે ઉમેરવાની છે તેના વિશે અભ્યાસ કરીશું. જુઓ 13 વત્તા 4, ચાલો પહેલા તો 13 ક્યાં છે? 13 છે ત્યાં આપણે કાર્ડ મૂકી દઈશું. જુઓ આ 10 છે લાલ મણકા, પછી 1 2 અને 3 એટલે 11 12 અને 13. તો અહીંયા આપણે 13 સંખ્યા મૂકી દીધી છે. હવે 13 ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? તો કે 13 ની અંદર આપણે 4 ઉમેરવાના છે. તો ચાલો ઉમેરીએ. 13 પછી 1 2 3 અને 4 એટલે અહીંયા આપણે બીજું મૂકી દીધું. તો 13 પછી કઈ સંખ્યા આવશે? 14 15 16 અને 17. આવી રીતે આપણે 4 ઉમેરીએ તો આપણો જવાબ આવશે 17, જેનો અર્થ થાય છે 13 માં જો આપણે 4 ઉમેરીશું તો આપણો જવાબ આવશે 17. આપણે 17 લખીશું અહીંયા. હવે જોઈએ 14 વત્તા 5. તો સૌ પ્રથમ આપણે 14 ક્યાં છે તે જોવાના છે. જુઓ 1 2 આ 10 થઈ ગયા, પછી 14 એટલે 4 બીજા 11 12 13 અને 14. તો 14 અહીંયા આવશે. જુઓ ચાલો હવે એમાં 5 ઉમેરીશું. 1 2 3 4 અને 5. જો અહીંયા 5 ઉમેરીશું તો આ સંખ્યા થશે 19. 14 પછી શું આવશે? 15 16 17 18 અને 19 થાય છે. તો 14 વત્તા 5 જવાબ આવશે 19. હવે આપણે આગળ જોઈએ 6 વત્તા 8. ચાલો 6 ક્યાં છે? 1 2 3 4 5 અને 6. તો આપણે અહીંયા લખીશું 6. પછી 6 માં કેટલા ઉમેરવાના છે? તો કે 6 માં 8 ઉમેરવાના છે. ચાલો ઉમેરી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8 ઉમેરી દીધા. તો હવે આ કુલ જે સંખ્યા છે તે કેટલી થાય છે તે આપણે ગણીએ તો તે થશે 14. 6 પછી જો 8 મણકા ગણીશું તો આપણો જવાબ આવે છે 14. તો 6 વત્તા 8 નો અર્થ થાય છે 14. ચાલો હવે આગળ જોઈએ 5 વત્તા 7. તો 5 ક્યાં છે? પહેલા 5 મણકા આપણે ગણવાના રહેશે. 1 2 3 4 5. ચાલો 5 આવી ગયા. હવે 5 ની અંદર આપણે 7 બીજા મણકા ઉમેરીશું. તો ચાલો આ 5 થઈ ગયા. 6 અને 7 અહીંયા થાય છે. તો 5 અને 7 જે સંખ્યા થશે કુલ મણકાઓ અહીંયાથી લઈને અહીંયા સુધીના કુલ મણકાઓની સંખ્યા થાય છે 12. આપણે આવી રીતે મણકાનો ઉપયોગ કરીને બે સંખ્યાઓના સરવાળા અથવા તો એક સંખ્યાને બીજી સંખ્યામાં ઉમેરી શકીએ છીએ. હવે જોઈએ આગળ કૂદો અને જોડો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે કે આ સંખ્યાનો સરવાળો કરવાનો છે બંનેનો અને જવાબ લખવાનો છે. 8 છે. ચાલો આપણે 8 ઉપર છીએ. હવે આપણે અહીંયા પેનનો ઉપયોગ કરીશું જેથી કરીને સરળતાથી કરી શકાય. ચાલો આપણે પેન લઈ લીધી છે. હવે જોઈએ 8 ક્યાં છે? તો 8 અહીંયા છે. 8 પછી કેટલા કૂદકા મારવાના છે? તો કે 5. ચાલો 1 2 3 4 અને 5. આ કઈ સંખ્યા આવી ગઈ છે? 13. તો આપણે શું લખવાનું થશે? અહીંયા 13 લખવાનું થશે. ચાલો આને ભૂસી નાખીએ હવે. બરાબર છે, જેથી કરીને શું છે કે આપણે બીજું કરવું હોય તો આગળ કરી શકાય. ચાલો હવે જોઈએ 5 વત્તા 3. બરાબર છે. પહેલા આપણે આ બધી સંખ્યાઓ લઈ લઈએ પછી આપણે જોઈએ 13 વત્તા 3. તો 13 વત્તા 3 કઈ રીતે? તો 13 ક્યાં છે? જુઓ 13 અહીંયા છે. આ 13 છે. હવે 3 ઉમેરીશું. 1 2 અને 3. તો કઈ સંખ્યા આવશે? 16 જવાબ આવશે. હવે પછી કઈ છે? 2 વત્તા 16 લેવાના છે. 2 ક્યાં છે? 2 અહીંયા છે. 2 વત્તા 16 કઈ રીતે કરીશું આપણે? ચાલો 16 કૂદકા મારીશું ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. આવી રીતે જે સંખ્યા આવી 18. તો 2 વત્તા 16 નો અર્થ થાય છે 18 આપણે લખીશું. હવે આપણે જોઈએ 4 વત્તા 12. 4 ક્યાં છે? ચાલો 4 શોધો. જુઓ 4 આવ્યા. 4 પછી કેટલા કૂદકા મારવાના છે? 12 કૂદકા. ચાલો મારીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 4 વત્તા 12 નો જવાબ આવે છે 16. તો આપણે અહીંયા લખીશું 16. આવી રીતે આપણે લખીશું. હવે આપણે જોઈશું અહીંયા જો આ બાજુ આપણે બે ખાલી ખાના આપ્યા છે અને આપણે અહીંયા એવી બે સંખ્યા લખવાની છે કે જેનો સરવાળો શું થવો જોઈએ? તેનો સરવાળો 13 થવો જોઈએ. ચાલો 13 ક્યાં છે? જુઓ 13 અહીંયા છે. હવે આપણે કોઈ પણ બે સંખ્યા પસંદ કરવાની છે. ચાલો તો આપણે પહેલી સંખ્યા પસંદ કરીએ 7. હવે 7 માં કેટલી સંખ્યા ઉમેરીશું?
તો આપણને 13 મળશે. જોઈએ ચાલો, એકમાં તો 7 લખી દીધા આપણે, કેમ કે 7 પસંદ કરી છે. પછી 1 2 3 4 5 અને 6. તો 7 ની અંદર જો 6 ઉમેરવામાં આવશે તો આપણને મળશે 13. આવી રીતે આપણે આને કરવાનું રહેશે. હવે આપણે આને ઇરેઝ કરી નાખીએ, પૂછી નાખીએ. ચાલો હવે જોઈએ 10. 10 કઈ રીતે આવશે? તો કે 10 ક્યાં છે પહેલા જુઓ. 10 ક્યાં છે? 10 છે અહીંયા. ચાલો 10 મળી ગયા આપણને. હવે આપણે કોઈ પણ બે સંખ્યાનો અહીંયા સરવાળો કરવાનો છે અને આપણને જવાબ મળવો જોઈએ 10. જુઓ, કોઈ પણ એક સંખ્યા ઉપર કરી લ્યો વર્તુળ. ચાલો આપણે 8 ઉપર વર્તુળ કરી લીધું, બરાબર છે, કે 9 ઉપર કરીએ તો પણ ચાલશે. હવે આપણે જોઈએ અહીંયા 9 ઉપર વર્તુળ કરી લઈશું, બરાબર છે. ક્યાં છે 9 ઉપર વર્તુળ? પહેલા તો 10 આ રહ્યા, પછી 9 ઉપર વર્તુળ કરી દઈએ. તો હવે 9 માં કેટલા ઉમેરીએ? તો 9 ની અંદર 1 ઉમેરીએ તો આપણો જવાબ આવે છે 10. આવી રીતે કરી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં 8 પસંદ કર્યા હતા. જો અહીંયા આપણે 8 લખીએ તો 8 પછી કેટલા કૂદકા મારો આપણે? 1 અને 2. તો અહીંયા આપણે 2 લખીએ તો 8 વત્તા 2 પણ 10 થઈ શકે છે. તમે આવી રીતે લખશો તો પણ તે ખોટું પડશે નહીં. આપણે બસ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કુલ સરવાળો થવો જોઈએ 10. હવે આપણે જોઈએ 18 આપણે કરવાના છે. તો 18 કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે 18 ક્યાં છે? જુઓ, આ 18 છે. હવે 18 થી નીચેની કોઈ પણ એક સંખ્યા તમે પસંદ કરી લો. નીચેની એટલે આ બાજુ કોઈ પણ એક સંખ્યા પસંદ કરી લેવાની છે. ચાલો આપણે 10 ને પસંદ કરી લીધા છે. હવે 10 પછી કેટલા? તો અહીંયા 10 લખી દઈશું. તો હવે 10 માં કેટલા ઉમેરીએ તો 18 થશે? ચાલો કૂદકા મારી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. 10 માં આપણે 8 ઉમેરીશું તો સંખ્યાનો જવાબ જે આવે છે તે 18 આવે છે. હવે ચાલો આપણે આગળ જોઈએ. આ બધી વસ્તુને ભૂસી નાખીશું આપણે, જેથી કરીને કોઈ કન્ફ્યુઝન થાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી જે છે આપણી લેઝર પેન લઈ લઈશું. જોઈએ, તમારી પોતાની રીતે ઉમેરો. ક સપના પાસે 12 રંગીન સીસા પેન છે. જો આ 12 રંગીન સીસા પેન છે અને ગૌરી પાસે 6 રંગીન સીસા પેન છે. તેમની પાસે કુલ કેટલી રંગીન સીસા પેન છે? જુઓ, હવે ધ્યાનથી જુઓ. આ 12 સીસા પેન છે અને આ 6 સીસા પેન છે. હવે જ્યારે આપણને પૂછવામાં આવ્યું છે કુલ કેટલી સીસા પેન છે, તો આપણે શું કરવાનું થશે? કુલ સીસા પેન એટલે આ બંનેનો સરવાળો કરવાનો થશે. તો સપનાએ 12 થી વધુ 6 ની ગણતરી કરીને 18 મેળવ્યા છે. કઈ રીતે 18 મેળવ્યા છે? ચાલો આપણે પેન લઈ લઈએ તો વધારે જુઓ, 12 સીસા પેન તો છે સપના પાસે. હવે તેમાં આપણે 6 ઉમેરવાના છે. તો 12 પછી કઈ આવે છે? 13 14 15 16 17 અને આ 18. જુઓ, આ 6 થઈ ગયા છે. 1 2 3 4 5 6. તો 12 વત્તા 6 જવાબ આવશે 18, જે અહીંયા પણ લખેલો છે. હવે આગળ જોઈએ. ગૌરીએ આ રીતે કર્યું. જુઓ, ગૌરી કંઈક અલગ રીતથી કરે છે. કઈ રીતે કરે છે? જો આ 12 સીસા પેન સપનાની, 6 સીસા પેન ગૌરીની. હવે ગૌરીએ શું કર્યું? આ 12 ના બે ભાગ કરી નાખ્યા. કઈ રીતે? એક તો 10 કરી દીધા અને એક 2 કરી દીધા. જેથી કરીને ગણતરી શું થાય? સરળતાથી થઈ શકે છે. 10 અને 2 12 અને આ 6 જે છે તે ગૌરીની સીસા પેન છે. હવે તે સરવાળો કરે છે. કઈ રીતે? આ બંનેનો ગૌરીએ પહેલા સરવાળો કરી દીધો. 2 વત્તા 6 શું થઈ ગયા? 8 થઈ ગયા. આ 10 ને આપણે એમનેમ રાખ્યા. પછી 10 વત્તા 8 આપણો જવાબ આવે છે 18. તમે બીજી રીતે સરવાળા કરી શકો છો. હા વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુના ઘણી રીતે અલગ અલગ રીતે આપણે સરવાળા કરી શકીએ છીએ. આમાંની અલગ અલગ પદ્ધતિઓની ચર્ચા તમે તમારા શિક્ષક સાથે કરશો. હવે જોઈએ આગળ. અમન. અમન પાસે 8 લાડુ છે. ચરણજીત પાસે 6 લાડુ. ચરણજીત 6 લાડુ લાવ્યો છે. બંને પાસે કુલ કેટલા લાડુ છે? જો હવે વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે. કુલનો અર્થ થશે સરવાળો. સરવાળો મતલબ આપણે ઉમેરવાના છે. બંનેને એકબીજામાં ઉમેરીશું. તો ચાલો જોઈએ. હવે થઈ ગયા, અહીંયા લખી દઈએ 8 અને 6 લાડુ. તો આપણે આનો સરવાળો કરી દઈએ. ચાલો હવે અહીંયા આના હાથમાં જો આપણે લાડુ ગણી લઈશું તો પણ આપણને જવાબ મળી જશે. આ કેટલા છે? 8. 8 પછી શું આવશે? 9 10 11 12 13 અને 14 જવાબ આવે છે. જો આ રીતે ના કરવું હોય તો આપણે અલગ રીતે પણ આને કરી શકીએ છીએ. તે કઈ રીતે કરી શકાય છે? જુઓ, 8 બનાવી દઈશું. રેખા આપણે 1 2 3 4 5 6 7 અને 8 બનાવી દીધી. હવે 6 બીજી બનાવીશું. 1
2 3 4 5 અને 6 રેખા આપણે બનાવી છે. જો 8 પછી શું આવશે? 8 પછી આવશે 9 10 11 12 13 અને 14. તો કુલ કેટલા લાડુ થઈ ગયા? 14 લાડુ થાય છે. તો આપણે અહીંયા લખીશું 14. હવે આપણે આગળ જોઈએ. મેરીની પાસે 12 બંગડી છે. તેણે તેની બહેન પાસેથી વધુ 6 બંગડી લીધી. હવે તેની પાસે કેટલી બંગડી થઈ? હવે જુઓ, આમાં કુલ શબ્દ આપ્યો નથી કે બાદબાકી કરવા માટેની પણ કોઈ નિશાની જ્યારે આપવામાં ન આવે ત્યારે આપણે શબ્દોને અથવા તો દાખલાને વ્યવસ્થિત રીતે વાંચવો જોઈએ. જુઓ, પહેલા મેરી પાસે કેટલી હતી? 12 છે. તેણે તેની બહેન પાસેથી વધુ 6 બંગડી લીધી. જો 12 હતી અને 6 વધારે લીધી, તો હવે તેની પાસે કેટલી થઈ? એટલે 12 તો હતા જ અને બીજા 6 લીધા. તો શું થશે? સરવાળો કરવામાં આવશે. જુઓ, હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આવી રીતે જ્યારે દાખલામાં લખવાનું થાય ત્યારે ગડબડ કરતા હોય છે. તે લોકો શું કરે છે ખબર છે? 12 આમ લખે છે, પછી 6 ને અહીંયા લખીને સરવાળો કરવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે કરાય નહીં. આવી રીતે શું કામ ન કરી શકાય? તેનું સૌથી મોટું કારણ છે કે આપણે જ્યારે સરવાળો કરતા હોઈએ ત્યારે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. એ કઈ વસ્તુ છે? આપણે તેની સ્થાન કિંમત પણ ધ્યાનમાં રાખવાની હોય છે. આ છે એકમની સંખ્યા છે, આ આપણી દશકની સંખ્યા છે. તો એકમની સંખ્યાની નીચે એકમ સંખ્યા લખીશું, દશકની સંખ્યા નીચે દશક લખીશું. પણ જો અહીંયા તો એક જ સંખ્યા છે, તો એક જ સંખ્યા જે છે તો તેને આપણે શું કરીશું? સરવાળાને લખતી વખતે જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખવાના રહેશે. ચલો આપણે લખી દીધા 2 1 અને 6. હવે આપણે કરીએ સરવાળો. જો અહીંયા 2 બનાવીશું રેખા અને અહીંયા 6 બનાવીશું. 1 2 3 4 5 અને 6. હવે કુલ કેટલી થશે? તો આ બધી રેખાઓ આપણે ગણીશું તો આપણો જવાબ આવશે 8 આવશે. હવે 8 થઈ ગયા. અહીંયા એક જ છે તો આપણે એક રેખા અહીંયા બનાવી દઈએ. અહીંયા કાંઈ છે નહીં તો અહીંયા આપણે શૂન્ય માનીને ચાલવાનું રહેશે. શૂન્ય એટલે લખીએ છીએ કે તમે આમાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝનમાં પડો નહીં, એટલે આપણે શૂન્ય લખી દઈશું. તો અહીંયા શૂન્યમાં તો કઈ લખવાનું થતું નથી, તો એકના એક જ રહેશે. હવે આનો જવાબ આવશે 18. ચાલો આગળ જોઈએ. હવે 18 બંગડી થશે. ચાલો કરીએ. ચાલો હવે ફરીથી આપણે આપણી લેઝર પેનનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણે આને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. ચાલો કરીએ. તમે ઉજાણીમાં શું લઈ જવા માંગો છો? જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉજાણી એટલે શું થાય? ઉજાણી એટલે પિકનિક થાય. તમે જ્યારે પણ બહાર ફરવા જવાના હોય ત્યારે તમે પિકનિકમાં તમારી સાથે કંઈક જમવાની નાસ્તાની વસ્તુઓ તમે લઈ જવા માંગતા હોય છો જેથી કરીને ત્યાં તમે રમીને થાકો તો તે વસ્તુઓનો આનંદ લઈ શકો. તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તમે ઉજાણી પર જતી વખતે જે વસ્તુઓ સાથે લઈ જવા માંગતા હો તે વસ્તુઓ દોરો અને આપેલી જગ્યામાં ખાવાની વસ્તુઓની કુલ સંખ્યા લખો. ચાલો, જો હું ઉજાણીમાં જઈશ તો હું મારી સાથે આટલી વસ્તુઓ લઈ જઈશ. શું? 2 સફરજન, 2 વેફરના પેકેટ, 4 ચોકલેટ અને 4 મોટા મોટા જે ક્રીમ વાળા બિસ્કિટ આવે છે ચોકોપાઈના, તે લઈ જઈશ. હવે કુલ કેટલી વસ્તુઓ થાય છે? ચાલો ગણો. 2 + 2 તો 4 થઈ ગયા. 4 + 4 તો 8 થઈ ગયા. 8 + 4 તો 12 થઈ જાય. આમ કુલ 12 વસ્તુઓ જે છે હું મારી સાથે જ્યારે ઉજાણીમાં જઈશ ત્યારે લઈ જઈશ. હવે આપણે બાદબાકી કરીએ. કેટલીક વધુ સંખ્યાઓ સાથે બાદબાકી કરો. જુઓ, હવે આપણે ગણતરી કરવાની છે. બહુ ધ્યાનથી ગણતરી કરીશું આપણે. ચાલો, આ કેળા તમે જોઈ શકો છો. દરેકની અંદર 3 કેળા છે. 3 3 3 3 અને 3. આ બધા કેળા જો આપણે જોઈએ એક સાથે ગણીએ તો આપણને કુલ 15 કેળા મળશે. તમે ધ્યાનથી જો આને ગણશો તો 15 કેળા થશે. ચલો 15 છે. હવે 15 માંથી આપણે 9 કેળા ખાઈ ગયા. 15 માંથી આપણે 9 કેળા ખાઈ ગયા. ચાલો, તો 15 માંથી આપણે 6 કેળાની મતલબ કહેવાય કે 9 કેળાની બાદબાકી કરવાની છે. ચાલો કરી નાખીએ. આપણે અહીંયા લઈ લઈશું આપણી પેન. ચાલો, આ થઈ ગયા 15 માંથી 9 કેળા ને. જો ચલો, આ 1 3 ખાઈ ગયા, બીજા 3 એટલે 6 ખાઈ ગયા, આ ત્રીજા 3 એટલે 9 કેળા આપણે ખાઈ ગયા. હવે આપણી પાસે વધ્યા 2. જુઓ, આ 2 વધ્યા છે અહીંયા. હા, તો આની અંદર કેટલા વધ્યા? 1 2 3 4 5 અને 6 કેળા વધે છે. એટલે 15 માંથી 9 ની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે 6. હવે જોઈએ ક. હવે તમે જોઈ શકો છો અહીંયા બ્લોક્સ આપણને આપેલા છે. કુલ 16 બ્લોક્સ આપેલા છે.
16 માંથી 4 બ્લોક્સની આપણે બાદબાકી કરવાની છે ત્યારે 16 માંથી 4 બ્લોક્સની આપણે બાદબાકી કરીએ ત્યારે શું જવાબ આવે ચાલો ગણી લઈએ જુઓ 16 બ્લોક્સમાંથી 4 બ્લોક્સને આપણે આવી રીતે કાપી નાખ્યા છે તો હવે આપણે કુલ જે વધ્યા બ્લોક્સ છે તેને ગણી લઈએ કેટલા વધે છે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બ્લોક્સ વધે છે તો આપણો જવાબ આવશે 12 હવે જોઈએ ક કુલ 12 બ્લોક્સ છે જુઓ આ જે કુલ જે બ્લોક્સની સંખ્યા છે તે 12 છે તેમાંથી 5 બ્લોક્સને આપણે બાદબાકી કરવાની છે 5 બ્લોક્સને કાપવાના છે તો ચાલો કાપી નાખીએ 5 બ્લોક્સને 1 2 3 4 અને 5 બ્લોક્સને આપણે કાપી નાખીશું તો કેટલા વધ્યા આવે 1 2 3 4 5 6 અને 7 બ્લોક્સ વધે છે તો આપણો જવાબ આવશે 7 હવે આપણે આગળ જોઈએ ગ ની અંદર તમે ધ્યાનથી જુઓ કુલ 14 બ્લોક્સ છે 14 માંથી આપણે 7 બ્લોક્સને કાપી નાખ્યા તો આપણી પાસે કેટલા વધ્યા 1 2 3 4 5 6 અને 7 બ્લોક્સ વધે છે હવે જોઈએ ઘમાં આપણી પાસે કુલ 16 બ્લોક્સ છે જુઓ આ બધા ભેગા કરીએ બ્લોક્સ તો આપણી પાસે કુલ જે બ્લોક્સની સંખ્યા છે એ કેટલી છે 16 બ્લોક્સ છે તો 16 માંથી આપણે 6 બ્લોક્સને કાપી નાખીએ અને કેટલા વધ્યા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બ્લોક્સ વધે છે તો આપણે અહીંયા લખીશું 10 હવે આપણે રેખાઓનો ઉપયોગ કરીએ જો વિદ્યાર્થી મિત્રો તમે બાદબાકી અને સરવાળા કરતી વખતે રેખાઓનો જો વ્યવસ્થિત રીતે તમે ઉપયોગ કરો તો તમારા સરવાળા અને બાદબાકી ખોટા થવાની શક્યતાઓ લગભગ નહીં બરાબર હોય છે ચાલો હવે આપણે જોઈએ અહીંયા છે કુલ 15 રેખાઓ છે 15 રેખામાંથી 5 રેખાઓ કાપી નાખી કાપી શું કામ નાખી કેમ કે આપણે બાદ કરવાની છે તો હવે વધી કેટલી રેખાઓ જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 રેખાઓ વધે છે તો આપણે અહીંયા લખીશું 10 હવે આપણે પેનનો ઉપયોગ કરવાનો થશે ચાલો લઈ લઈએ પેન આપણે પેનનો કલર પણ બદલી લઈએ ચાલો લાલ કલર બરાબર છે હવે આપણી પાસે છે 15 અને 0 ને બાદ કરવાના છે તો ચાલો 15 રેખા પહેલા બધા બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 રેખા આપણે બનાવી દીધી હવે 15 રેખા બનાવ્યા પછી આપણે કેટલી રેખા કાપવાની છે તો શૂન્ય શૂન્ય એટલે કાંઈ નહીં તો આપણે એક પણ રેખા કાપવાની થતી નથી તો જવાબ કેટલો આવશે આ બધી રેખાઓ ગણી લઈએ એટલો જવાબ આવશે તો બધી રેખા આપણને ખબર છે કે તે 15 છે તો આપણો જવાબ આવશે 15 હવે અહીંયા જુઓ 17 માંથી 9 ની બાદબાકી કરવાની છે તો ચાલો 17 રેખાઓ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 રેખા બનાવી દીધી છે જુઓ ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં ગડબડ કરી શકતા હોય છે કેમ ગડબડ કરે છે કેમ કે આ રેખાઓ બનાવવામાં એકાદ રેખા વધારે બની જાય કે ઓછી બની જાય તો આપણો જવાબ ખોટો આવવાના શક્યતા વધી જાય છે એક વખત ફરીથી ગણી લઈએ આપણે રેખાઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 જ છે હવે 17 માંથી કઈ સંખ્યાને બાદ કરવાની છે તો કે 9 ને બાદ કરવાની છે જો 17 માંથી આપણે 9 ને બાદ કરીએ તો 9 રેખા કાપવાની થશે ને ચાલો કાપી નાખીએ 1 2 3 4 5 6 7 8 અને 9 રેખાની બાદબાકી કરી નાખીએ 3 3 6 3 9 હવે કેટલી વધી તે ગણીશું 1 2 3 4 5 6 7 અને 8 રેખા વધે છે તો આપણે અહીંયા જવાબમાં લખીશું 8 આપણે અહીંયા લખવાના ભૂલાઈ ગયા છે તો આપણે અહીંયા લખીશું 8 ચાલો હવે જોઈએ માં આપણે કુલ 13 રેખા પહેલા બનાવીશું ચાલો બનાવી લઈએ 13 રેખા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 રેખા બનાવી દીધી છે હવે 3 રેખાને કાપી નાખીએ કેમ કે બાદ કરવાના 3 છે 1 2 અને 3 રેખા આપણે બાદ કરી નાખી છે હવે આગળ જોઈએ કેટલી રેખા વધી 1 2 3 4 5 6 7 8 9 અને 10 રેખા વધે છે તો જવાબમાં આવશે 10 હવે આપણે જોઈએ આગળ
ચાલો હવે ફરીથી આપણે આપણી લેસર પેનનો ઉપયોગ કરીશું. આગળ કૂદો પાછળ કૂદો, અંજલિ અને રેણુ કૂદકા મારવાની રમત રમી રહ્યા છે. અંજલિ, હું 6 થી 2 ડગલા આગળ કૂદી રહી છું. જો અંજલિ અહીંયા 6 ઉપર છે અને 2 ડગલા આગળ કૂદશે એટલે 7 અને 8 પર આવી છે. હવે રેણુ શું કે છે? હું 15 થી 7 ડગલા પાછળ કૂદી રહી છું. જો આ 15 છે, 15 થી 7 ડગલા કઈ રીતે ગણીએ? તો કે ચાલો ગણીએ. 1 2 3 4 5 6 અને 7. અરે આપણે બંને એક જ જગ્યાએ પહોંચી ગયા છીએ. રેણુ અને અંજલિ બંને એક જ જગ્યાએ પહોંચી ગયા છે. કેમ કે બંને જોવા જઈએ તો બંને સંખ્યાઓ અલગ છે. એક બાજુ સરવાળો કર્યો છે ને એક બાજુ બાદબાકી કરી છે, પણ બંનેનો જવાબ જે છે તે એક જ આવે છે. હવે આપણે અહીંયા તેવી જ રીતે આ રમત રમવાની છે. ચાલો જોઈએ. ચાલો કરીએ. રમતના મેદાનમાં અથવા ઘેર એક સંખ્યા પટ્ટી બનાવો અને એક જ સંખ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તાઓ વિશે વિચારો. સરવાળા કરો, બાદબાકી કરો અને ઉદાહરણ પ્રમાણે જોડો. જો સૌથી પહેલું ઉદાહરણ આપણા માટે આપ્યું છે 7 + 8, તેનો જવાબ આવે છે 15. હવે આ આખી હરોળમાંથી આપણે જોવાનું છે કે કઈ એવી સંખ્યા છે જેની બાદબાકી કરવાથી આપણને 15 મળશે. તો આપણને ખબર છે 17 માંથી 2 ની બાદબાકી કરીએ તો જવાબ આવે છે 15. હવે જોઈએ 9 + 9. જો જ્યારે 9 ની અંદર 9 સંખ્યા ઉમેરવામાં આવે તો આપણો જવાબ આવશે 18. હવે આપણે આ હરોળમાંથી જોવાનું છે કે કઈ એવી સંખ્યા છે જેની બાદબાકી કરીએ તો 18 જવાબ આવશે. જુઓ 18 માંથી જો આપણે 0 ની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવે છે 18. તો આપણે આવી રીતે કરીશું. હવે જોઈએ 10 + 2. જો વિદ્યાર્થી મિત્રો તમને ન ખબર પડે આમાં તો તમે અહીંયા રેખા બનાવીને તેની મદદથી પણ સરવાળા કરી શકો છો. 10 + 2 તો 10 + 2 થશે 12. તો તે અહીંયા છે. હવે અહીંયા જો કઈ એવી સંખ્યા છે જેની બાદબાકી કરીશું તો આપણો જવાબ આવે છે 12. તો 15 માંથી જો 3 ની બાદબાકી કરીશું મતલબ પાછળ કૂદકા 3 મારીશું તો આપણો જવાબ આવશે 12. હવે જોઈએ 16 + 1. તો 16 + 1 એટલે 16 પછીની એક સંખ્યા કઈ થશે? તો કે 17 થાય છે. હવે 17 ક્યારે આવશે? તો કે 18 માંથી આપણે જો 1 ઓછું કરીએ, 18 માંથી 1 ઓછા કરીએ તો આપણને મળે છે 17. હવે જોઈએ 11 + 3. તો 11 + 3 કેટલા થાય છે? તો 11 પછી 3 એટલે 12 13 અને 14. તો આપણો જવાબ આવશે 14. હવે આમાં જુઓ ખાલી કયું વધ્યું છે? તો આ એક જ વધ્યું છે. 16 માંથી 2 ની બાદબાકી કરીએ તો પાછળ કૂદકો જ્યારે 16 માંથી મારીએ તો 15 અને 14. તો આપણો જવાબ આવશે 16 - 2. આપણે આવી રીતે જોડકા જોડવાના રહેશે. વ્યવહારુ કોયડા. જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેન લેવાની જરૂર પડશે. વ્યવહારુ કોયડા એટલે શું થાય? વ્યવહારુ કોયડા એટલે આપણે જ્યારે માર્કેટમાં જઈએ છીએ કોઈ સામાન ખરીદવા માટે, જે પણ વ્યવહાર કરીએ છીએ, પૈસાની લેવડ દેવડ કરીએ છીએ કે વસ્તુની લેવડ દેવડ કરીએ છીએ તેને વ્યવહારુ કોયડા કહેવાય છે. તમારા જવાબ ખાનામાં લખો. આપણે આ ખાનામાં જવાબ લખવાના છે. જુઓ આને ધ્યાનથી જુઓ. એક કુંભાર પાસે 9 દીવા હતા. ચાલો આ 9 દીવા જોઈ લો. 1 2 3 4 5 6 7 8 અને 9 દીવા છે. તેણે 5 દીવા વેચ્યા. આ ચલો હવે આપણે 9 દીવા છે તો 5 દીવા વેચી દઈએ. 1 2 3 4 અને 5 દીવા તેને વેચી દીધા છે. પછી તેણે વધુ 7 દીવા બનાવ્યા. જો આ 7 દીવા બન્યા. 1 2 3 4 5 6 અને 7 દીવા કુલ બન્યા છે. હવે તેની પાસે કેટલા દીવા છે? ચાલો મતલબ દીવા કયા? જો એક તો આ આખી હરોળ અને અહીંયા સુધી આપણે ગણવાના રહેશે. ગણી લઈએ. ચાલો 7 આ છે, પછી 8 9 10 અને 11 જવાબ આવે છે. તો અહીંયા જવાબ આવશે આપણો 11. હવે જુઓ આને એક અન્ય રીતે પણ ગણી શકાય. કઈ રીતે? તો કે તેની પાસે પહેલા કેટલા દીવડા હતા? પહેલા દીવા હતા 9. તેમાંથી એને કેટલા દીવા વેચી દીધા? તો 5. તો 5 ની બાદબાકી કરવાની થાય ને. તો 5 ની બાદબાકી કરીએ એટલે કેટલા દીવા વધ્યા? હવે તેની પાસે 4 દીવા વધ્યા છે. ચાલો 4 દીવા તેની પાસે વધ્યા છે. પાછળથી તેને બીજા કેટલા વધુ દીવા બનાવ્યા? તો 7 દીવા બનાવ્યા. તો આપણે 7 ને ઉમેરી દઈએ તો આપણો જવાબ આવશે 11. આવી રીતે પણ આને ગણી શકાય છે. હવે આપણે જોઈએ 11 આપણે લખી દીધો છે.
ચાલો 11 ને અહીંયા ભૂસી નાખીશું જેથી કરીને તમને દેખાવામાં સરળતા રહે. ચાલો લખાઈ ગયો જવાબ. ફરીથી આપણે પેનનો ઉપયોગ કરીશું કેમ કે પેન વગર આપણે લખી શકીશું નહીં. ચાલો હવે આને જોઈએ. પહેલા બસ સ્ટેશન થી 6 બાળકો બસમાં બેસે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આને બહુ ધ્યાનથી આપણે કરવાનું છે. પહેલા બસ સ્ટેશનેથી 6 બાળકો, ચાલો 6 બાળકો બસમાં બેસી ગયા પહેલા બસ સ્ટેશન થી. બીજા સ્ટેશનેથી બીજા 8 બાળકો બસમાં ચડે છે. જુઓ બસની અંદર ચડે છે. 6 પહેલા બેઠા, પછી 8 બેઠા, તો વધ્યા ને બાળકો, આપણે લખીશું સરવાળાની નિશાની અને બંનેનું કરીશું સરવાળો. તો આપણો જવાબ આવશે અહીંયા. જો ન ખબર પડે તો તમે રેખાઓ બનાવી લો. 1 2 3 4 5 6. અહીંયા 1 2 3 4 5 6 7 8. 6 પછી કઈ ગણતરી આવે? 6 પછી આવશે 7 8 9 10 11 12 13 અને 14. તો અહીંયા જવાબ આવશે 14. આપણે અહીંયા સુધી જ હજી પહોંચ્યા છીએ હો, આગળનું તો હજી કરવાનું બાકી છે. અર્થાત પહેલા બસ સ્ટેશનેથી 6 બાળકો ચડ્યા, બીજા બસ સ્ટેશનેથી 8, એટલે કુલ કેટલા બાળકો થયા? હવે કુલ બાળકોની સંખ્યા થઈ ગઈ આપણે 14 થઈ ગઈ છે. હવે ત્રીજા બસ સ્ટેશને 7 બાળકો નીચે ઉતરે છે. જુઓ હવે ઉપર નથી ચડતા, મતલબ બસની અંદર ઉમેરાશે નહીં. 14 બાળકો અત્યારે છે, તેમાંથી 7 બાળકો જે છે તે નીચે ઉતરે છે. તો ચાલો આપણે 14 બનાવી દઈએ અહીંયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14 થઈ ગયા. જુઓ આ 14 બાળકો થઈ ગયા, તો 14 માંથી 7 ને કાપી નાખવાના. કેમ? 7 રેખા આપણે કાપી નાખી. શું કામ? કેમ કે 7 બાળકોને આપણે નીચે ઉતારવાના છે. ચલો 1 2 3 4 5 6 અને 7. કેટલા વધ્યા બાળકો? 3 4 અને આ 3 બીજા, એટલે 7 બાળકો વધે છે. તો અહીંયા જવાબમાં આપણે લખીશું 7 બાળકો વધે છે. હવે આપણે આગળ જોઈએ. ચાલો, બસમાં 18 બેઠકો છે. એટલે શું? 18 બેઠકો એટલે શું? 18 સીટ છે. કેટલી? 18 સીટ છે, એટલે 18 વ્યક્તિઓ બેસી શકે. જો તેમાં 9 બાળકો પહેલેથી જ બેઠા હોય, જો આની અંદર કેટલા બાળકો બેઠા છે? 9 બાળકો પહેલાથી બેઠા છે. જો 9 બાળકો તેમાં પહેલેથી જ બેઠા હોય તો હવે કેટલા બાળકો બેસી શકે? જુઓ હવે આપણે 18 પહેલા બનાવી લઈએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 બાળકોને 18 બેઠકો છે. ચલો આ બસની શું થઈ ગઈ કે 18 સીટ છે. કેટલા બાળકો બેસી ગયા છે? તેમાં પહેલેથી જ 9 જણા બેઠા છે ને. જો અહીંયા લખ્યા છે, કેટલા લખ્યા છે? 9 બાળકો પહેલેથી જ બેઠા છે. ચલો તો આ સીટોમાં હવે જો જેમાં બાળકો બેઠા હશે એ સીટમાં કોઈ બેસી શકે નહીં, તો આપણે એ સીટોને શું કરી દઈશું? ઓછી કરી દઈશું. ચાલો 1 2 3 4 5 6 7 8 અને આ 9 બેઠકો આપણે બાદ કરી નાખીએ. તો હવે અંદર હજી કેટલા બાળકો બેસી શકે? તો કે આટલી સીટો ખાલી રહી છે. હવે આમાં કેટલા બાળકો બેસે? ચાલો જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9 બાળકો બેસી શકે છે. તો આપણે અહીંયા લખીશું કે 9 વધારે બાળકો બેસી શકે છે. હવે આપણે જોઈએ. કુલજીત તેના ડબ્બામાં 14 ટોફી અથવા તો ચોકલેટ લઈને આવી હતી. તેણે તેની બહેનપણીઓને કેટલીક ટોફીઓ વહેંચી. મતલબ હવે જુઓ, પહેલા તો આપણે જોઈશું કે કુલજીતના ડબ્બામાં કેટલી ટોફી અથવા તો ચોકલેટ હતી, તો કે 14 હતી. તેને તેની બહેનપણીઓને અમુક ટોફીઓ વેચી. કેટલીક એટલે આપણને ખબર નથી. વેચી દીધી એટલે ઓછી થશે ને, તો આપણે કહીશું બાદબાકી. તેની પાસે 6 ટોફી વધી છે. જુઓ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાનથી જોવાનું છે. શું જોવાનું છે કે કુલજીત પાસે જે 14 ટોફી છે તેને કેટલી ટોફી વેચી દીધી, તો તેની પાસે 6 વધે છે. તો ચાલો 6 વધી ગઈ. આ 1 2 3 4 5 અને 6, અને 6 ને આપણે ક્યાં સુધી લઈ જવાનું છે? તો કે 14 સુધી લઈ જવાનું છે. 6 ને 14 સુધી લઈ જવાનું છે. તો ચાલો કરીએ ને. તો આ 6 થઈ ગયું, 7 8 9 10 11 12 13 ને 14 થઈ ગઈ. ચાલો હવે 6 ટોફીને આપણે વધી છે તેને અલગ કરી દીધી. 1 2 3 4 5 જ થઈ. ચાલો આ 6 ટોફીને અલગ કરી દીધી. હવે આ કેટલી વધી છે? જુઓ 1 2 3 4 5 6 7 8, એટલે અહીંયા જો આપણે તેને 8 ટોફી વેચે, કુલજીત જે છે તે 14 માંથી 8 ટોફી વેચે તો તેની પાસે 6 ટોફી વધે. તો આપણે જવાબમાં લખીશું 8. હવે જોઈએ
આગળનો દાખલો, રમણ પાસે 12 કેળા હતા. જુઓ, રમણની પાસે કેટલા કેળા હતા? 12 કેળા. તેમાંથી તેણે થોડા કેળા ખાધા. હવે કેટલા ખાધા એ ખબર નથી. જુઓ, ચલો 12 કેળા જોઈ લઈએ આપણે. 12 કેળા છે, હવે ખાઈ જાય છે કોઈ કેળા, તો તેમાંથી કેળા ઓછા થયા કહેવાય ને. હવે તેની પાસે 5 કેળા વધ્યા છે. ચાલો, હવે 5માં આપણે જોઈએ કઈ સંખ્યા ઉમેરીએ તો 12 બને. જુઓ, આ 5 તો છે, 1 2 3 4 5, 5 કેળા થઈ ગયા આપણે, બરાબર છે. હવે આપણે ક્યાં સુધી લઈ જવાના છે? તો આ કેળાની કુલ સંખ્યા થવી જોઈએ 12 સુધી લઈ જવાના છે. તો ચાલો 5 પછી શું કરીએ? 6 7 8 9 10 11 અને 12. ચાલો, આ થઈ ગયા કુલ જે કેળા છે તે રમણ પાસે હવે કહેવાય કે ખાધા છે. ચાલો ગણી લઈએ, 1 2 3 4 5 6 અને 7. તો 12 માંથી જો 7 કેળાની બાદબાકી કરીએ આપણે, એટલે એને કેટલા કેળા ખાધા કહેવાય? તો 7 કેળા ખાઈ ગયો છે રમણ. તો કેટલા કેળા વધ્યા તેની પાસે? 5 કેળા વધે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આશા કરું છું કે વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. જરૂરથી વિડીયોને તમારા મિત્રો સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવજો. ધન્યવાદ.